વરસાદે પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી વિનાશ મચાવ્યો છે. દિલ્હી એનસીઆરમાં સતત વરસાદના કારણે યમુના નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. નોઈડા સેક્ટર 135ના ગામડાઓ ડૂબી ગયા છે. આ વિસ્તાર 3 થી 4 ફૂટ પાણીથી ભરાઈ ગયો છે. હરિયાણાના પંચકુલા, હિસાર, રોહતક અને જસદણમાં બધી શાળાઓ બંધ છે. ફતેહાબાદ, કુરુક્ષેત્ર, યમુનાનગર અને ફરીદાબાદમાં પણ કેટલીક શાળાઓ બંધ કરવામાં આવી છે. ગુરુગ્રામની સિગ્નેચર ગ્લોબલ સલોરા સોસાયટીમાં ગુરુવારે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે મહિલાઓ અને બાળકો તેમના ઘરોમાં ફસાયા હતા. રાજસ્થાનના અજમેરમાં ગુરુવારે રાત્રે ભારે વરસાદ બાદ બોરાજ તળાવની દિવાલ ધરાશય થઈ ગઈ, જેના કારણે 1000થી વધુ ઘરોમાં અચાનક પાણી ભરાઈ ગયા. લોકોએ છત પર જઈને પોતાનો જીવ બચાવ્યો. ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસે 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકારના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમે આ મિશન પાર પાડ્યું હતું. હર્ષિત જૈન સામે લુકઆઉટ, સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી. દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો હતો અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરીને તેને ડિપોર્ટ કર્યો હતો. માધુપુરા કેસમાં હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજીઠિયા સુધી પહોંચશે. આ સહિત અન્ય બુકીઓ પણ શકંજામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓ હવે એસએમસી ટૂંક સમયમાં શકંજો મજબૂત કરશે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે બુકીઓ વગદાર છે અને કરોડોનો આસામી છે. અમરેલી જિલ્લાના કોવાયા ગામના નિલેશ તોરઠિયા સાથે ઓનલાઈન ટ્રેડિંગના નામે 20.28 લાખની છેતરપિંડી થઈ છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈના કીર્તિ કપૂર, અનુપમ તિવારી અને પરિણીતિ જૈન સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ સંગમ.com વેબસાઇટ પર લગ્નની પ્રોફાઇલના માધ્યમથી નિલેશનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને ટ્રેડિંગમાં મોટો નફો થવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. શરૂઆતમાં આરોપીઓએ 15 જુલાઈ 2025ના રોજ 50,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું. તે બાદ તેના બદલામાં 71,500 રૂપિયા પરત કર્યા. આ રીતે વિશ્વાસ કર્યા બાદ તેમની પાસેથી વધુ રકમની માંગ કરી. 30 જુલાઈએ નિલેશભાઈએ 50,000 રૂપિયા અને 4 ઓગસ્ટના રોજ તેમની દીકરી મારફતે 20 લાખ રૂપિયા પ્રોક્રાફ્ટ બિલ્ડર બેંક ઓફ બરોડાના ખાતામાં જમા કરાવ્યા. આમ કુલ 21 લાખ રૂપિયામાં માત્ર 71,500 રૂપિયા પરત કરી બાકીની રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.5 મીટર સુધી ખોલાયા છે. હાલ ડેમ ઓવરફ્લોથી 2.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 40 સેમીનો વધારો થયો છે, જેના પગલે 27 ગામને એલર્ટ કરાયા છે. આરબીપીએચ અને કેનાલ મારફતે 4.46 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક હાલ 4,99,918 લાખ ક્યુસેક છે. તેની સામે 4,46,592 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામને એલર્ટ કરાયા છે. રાજુલા નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની હડતાલ વચ્ચે નવો વિવાદ સર્જાયો છે. નગરપાલિકાએ બહારની એજન્સીને સફાઈ કામગીરી સોંપતા 2 કર્મચારીઓને મનદુખ રાખીને ગંભીર કૃત્ય કર્યું છે. નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થવન ગોસ્વામીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ આકાશ નરેન્દ્રભાઈ પરમાર અને ગૌતમભાઈ હંસરાજભાઈ ચૌહાણ સફેદ એક્ટિવા પર સડેલું પશુ માંસ લાવ્યા હતા. તેમણે આ માંસ દેલવાડિયા મહાજનવાડી પાસે મુખ્ય બજારમાં ફેંકી દીધું હતું. હાલ સફાઈ કર્મચારીઓ 5 દિવસથી હડતાલ પર છે. તેઓ કાયમી નિમણૂક સહિતની માંગ કરી રહ્યા છે. નગરપાલિકાએ સફાઈ કામગીરી ન અટકે તે માટે 15 જેટલા બહારના મજૂરો બોલાવ્યા. આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે. થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક દુઃખદ ઘટના બની છે. 24 વર્ષના રમેશ હરસંગભાઈ પટેલની લાશ તેમના ખેતરમાં આવેલા ઝાડ પર લટકતી મળી આવી છે. રમેશભાઈ થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. રાત્રે ઘરે ન આવતા પરિવારે તેમના મિત્રોને ત્યાં ગયા હોવાનું માન્યું હતું. બીજા દિવસે સવારે 9 વાગ્યે પાડોશી જેઠાભાઈ રાજાણાભાઈ પટેલે પરિવારને જાણ કરી હતી. પરિવારજનો સુઈડિયા વિસ્તારમાં આવેલા ખેતર પહોંચ્યા. ત્યાં તેમણે રમેશભાઈની લાશ ઝાડની ડાળીએ લટકતી જોઈ હતી. ખેતરમાં તેમની મોટરસાયકલ પણ પડી હતી. પરિવારજનોએ આ મામલે શંકા વ્યક્ત કરી છે કે આ હત્યા છે કે આત્મહત્યા. થરાદ પોલીસે પીએમની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાપુતારા ઘાટ માર્ગ પર એક શાકભાજી ભરેલી પિકઅપ ગાડીનો અકસ્માત થયો છે. મહારાષ્ટ્રના સરાડથી અમદાવાદ તરફ જતી પિકઅપ ગાડી કોબી અને ફ્લાવરનો જથ્થો લઈને જતી હતી. સાપુતારાથી
શામગાહાન તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટમાર્ગના ઉતરાણમાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ગાડી માર્ગની સાઈડની સંરક્ષણ દિવાલ સાથે અથડાઈને પલટી ગઈ હતી. સાપુતારા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગાડીમાં સવાર બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ક્રેનની મદદથી પિકઅપ ગાડીને સીધી કરવામાં આવી હતી. અકસ્માતમાં ચાલકને હાથમાં નાની મોટી ઈજાઓ થઈ છે. ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ સુરક્ષિત છે. જોકે પિકઅપ ગાડીને ભારે નુકસાન થયું છે. આમોદનગરના ભીમપુરા રોડ પર આવેલી નવી નગરીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. રાત્રે થયેલા વરસાદમાં એક જૂનું મકાન ધરાશાયી થયું છે. બે અન્ય મકાનોની દિવાલો પણ તૂટી પડી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વિસ્તારમાં એક અન્ય મકાનની સ્થિતિ ચિંતાજનક છે. તેને લાકડાના ટેકા આપ્યા છે. આ મકાન પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. વિસ્તારમાં રહેતા મોટાભાગના પરિવારો આર્થિક રીતે નબળા છે. તેમની પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી. આથી તેઓ આ જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. વરસાદની આગાહી વચ્ચે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બિલીમોરા ખાતે સોમનાથ મંદિરના પાછળના મેદાનમાં યોજાયેલા મેળામાં રાઇડનું મેન્ટેનન્સ ન થવાથી ગંભીર અકસ્માત થયો હતો. આ બનાવમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે 4 લોકોને ઈજા થઈ હતી. બનાવમાં એફએસએલ સહિત બિલીમોરા પોલીસ અલગ અલગ રીતે તપાસ કરી રહી હતી. જ્યારે મેળાની પરવાનગી મેળવનાર તેમજ ભાગીદારોની બેદરકારી સામે આવી છે. આરોપીઓએ રાઇડનું સમયસર મેન્ટેનન્સ ન કરતા અને લોગબુક ન જાળવતા મેળામાં આવનાર લોકોની જાનને જોખમમાં મૂકી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના 21 દિવસ બાદ અકસ્માત માટે જવાબદારો નક્કી થતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. અકસ્માતની ઘટના 17 ઓગસ્ટની રાત્રે 10:30 વાગ્યે બની હતી. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં દર વર્ષે શ્રાવણ માસમાં મેળો યોજાય છે. અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ અને અન્ય વસ્તુઓ નીકળતી હોવાની અવારનવાર ફરિયાદો મળે છે. ફરી એકવાર વેજલપુરની રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી હોવા અંગેની ઘટના બની છે. મહિલા સમોસા લેવા ગઈ હતી ત્યારે એની સાથે આપેલી ચટણી ઘરે લાવીને જોતા એમાંથી ગરોળી નીકળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર પર આ મામલે ફરિયાદ નોંધાવી હતી. શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીની માતા 4 સપ્ટેમ્બરના રોજ સાંજે શ્રેયસ કોમ્પ્લેક્સની સામે અક્ષર ડેરી નજીક આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાં સમોસા લેવા ગઈ હતી અને આ ઘટના બની હતી.